भारत में हर साल 1 लाख नए मरीज को किडनी ट्रांसप्लांट का इलाज करवाना पड़ता है। विश्व किडनी दिवस के परिप्रेक्ष्य में नडियाद की मूलजीभाई पटेल यूरोलॉजिकल हॉस्पिटल ने किडनी की विविध प्रकार की बीमारियां और डायलिसिस उपचार के लिए एक सेमिनार का आयोजन किया। Every year, the number of patients who require the renal replacement therapy, as we call it, is rising. In fact, if you see our country's situation, forget the other countries, almost 1 lakh patients are added per year who require actually some sort of a renal replacement therapy, either in the most populous country in the whole of the world, we can understand the amount of diabetic population burden that India has. And as sir said, if we don't take proper care, then eventually there are the two organs which are the most affected is eye and the kidney, which when we have diabetic retinopathy and diabetic nephropathy. So that is what is the area where we can actually prevent. Steadily we have a nephrologist almost available in each and every district. Till date the transplantations are still happening almost in the large cities, mega cities. અત્યારે પેરિફેરલ સેન્ટર્સમાં they are not doing transplant. કારણ કે ટ્રાન્સપ્લાન્ટ માટે not only nephrologist. બોલું છું હું અત્યારે મૂલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદ સ્થિત કિડની હોસ્પિટલમાં યુરોલોજી વિભાગના પ્રમુખ તરીકે કામ કરું છું. અત્યારે આજે વર્લ્ડ કિડની ડેમાં આ પ્રેસ કોન્ફરન્સ અરેન્જ કરેલી છે અને હું તમને થોડું સ્ટેટિસ્ટિક્સ કહેવા માગું છું કે આપણે લગભગ 150 થી 160 ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે. લગભગ 1700 થી 1800 ડાયાલિસિસ દર મહિનામાં કરતા હોય છે અને ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ટ્રાન્સપ્લાન્ટ માટે જે પણ જરૂરિયાત છે એ બધું આપણે નડિયાદ કિડની હોસ્પિટલમાં જાતે ઊભું કરી રહ્યું છે. એટલે આપણે અત્યારે જે કિડની લેવામાં આવે છે ડોનર પાસેથી એ લેપ્રોસ્કોપીથી સર્જરી કરતા હોય છે. પહેલાં ચીરો મૂકીને કિડની કાઢતા હતા, હવે કમ્પ્લીટ બંધ થઈ ગઈ. છેલ્લા લગભગ 4000 ટ્રાન્સપ્લાન્ટ જે આપણે કર્યા છે એ બધા લેપ્રોસ્કોપી દ્વારા કર્યા છે. એટલે દર્દીને જે પેશન્ટ ડોનેટ કરે છે એને એક નાનું ઇન્સિઝન આવે છે અને દૂરબીનમાંથી બધું કિડની કાઢીને નાના ચીરામાંથી નીચે ચીરો મૂકીને કિડની કાઢતા હોય છે. ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે સુવિધા લાગતી હોય, ધારો કે અદ્યાવત ઓપરેશન થિયેટર, લેમિનાર ફ્લો, હાફા ફિલ્ટર, પ્રેશર ગ્રેડિયન્ટ, ટેમ્પરેચર રેગ્યુલેશન, આ બધી સુવિધા આપણે ઇરેક્ટ નડિયાદમાં કરેલી છે. એના બાબત ખાસ જરૂરિયાત લાગે છે કે લેબોરેટરીમાં, કારણ કે જે કિડની મેચ થતી હોય, કેટલી મેચ થાય છે, કેટલા મેચિંગમાં ક્રોસ મેચ થાય છે, એમાં જરા પણ કંઈ માઇનર પ્રોબ્લેમ ઊભો રહ્યો છે કે નહીં, ડોનર અને રિસિપિયન્ટ એનું સ્પેસિફિક કંઈ રિએક્શન થાય છે કે નહીં, એના માટે જે હાયર લેબોરેટરીની મશીનોની જરૂર હોય છે એ આપણે બધી પ્રોક્યોર કરેલી છે અને અત્યારે એ મશીનો દ્વારા બધા તપાસ કરી રહ્યા છે. એટલે એમ તમે જોવા જાઓ તો આપણું સક્સેસ રેટ જે પહેલાં 10 વર્ષ 20 વર્ષ પહેલાં હતું એના કરતાં બહુ સરસ થઈ ગયું છે.